500 રૂપિયાની નકલી ચલણી નોટો સાથે વિરણિયા ગામનો રઘુવીરસિંહ ઘોડ પંચમહાલ પોલીસના હાથે ઝડપાયો। પંચમહાલ જિલ્લા મોરવા હડફ તાલુકાના તાજપુરી વંદેલી ગામ પાસેથી એલસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને બાતમીના આધારે એક ઇસમને તાજપુરી વંદેલી પાસેથી 500 રૂપિયાના દરની 361 નંગ નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો હતો। આરોપી સામે મોરવા હડફ પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ પર પંચમહાલ જિલ્લા પોલીસ વડા દ્વારા વોચ રાખવા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા, જેમાં એલસીબી અને એસઓજી પોલીસને સૂચનો કરવામાં આવ્યા હતા। આ મામલે એલસીબીના એએસઆઈ નાદિર અલીને બાતમી મળી હતી કે વિરણિયા ગામના તાલુકો મોરવા હડફના રઘુવીરસિંહ અભયસિંહ ઘોડ પાસે ભારતીય બનાવટની નકલી નોટોનો જથ્થો છે। તે બાઇક લઈને તાજપુરી વંદેલી ગામ તરફ જતા ભાતીજીના મંદિર તરફ આવનારો છે। આથી મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજી એલસીબી પોલીસે આરોપીને વોચ ગોઠવીને ઝડપી પાડ્યો હતો। તેની પાસે તપાસ કરતા 500 રૂપિયાની ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા। પોલીસે બાઇક, ચેકબુક, રબર સ્ટેમ્પ, મોબાઈલ ફોન સહિત 1,80,000 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપી રઘુવીરસિંહ ઘોડ સામે મોરવા હડફ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલ તારીખ 24/5/2025 ના રોજ પંચમહાલ રેન્જના આઈજીપી સરી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ એલસીબી અને એસઓજીની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન મોરવા હડફ વિસ્તારમાં તેઓને એક હકીકત મળેલ કે કિસમ પાસે બનાવટી ભારતીય ચલણની નોટો છે, જે આધારે તેઓએ બાતમી હકીકત અન્વયે પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકતવાળો ઈસમ આવતા જે ઈસમને ઊભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ રઘુવીરસિંહ ઘોડ રહેવાસી મોરવાનો જણાતા તેની ઝડપી કરતાં તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ 361 નોટો મળેલ છે, જે 1,80,500 રૂપિયાની થાય છે। જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઈસમ વિરુદ્ધમાં મોરવા હડફ પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલ હોય જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે। આગળની તપાસ મોરવા હડફ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। સદર ઈસમની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એણે વાપરેલ હોવાનું જણાવેલ છે, પણ તપાસમાં આગળની હકીકત ખુલે તેવી શક્યતા છે। એ બાબતની પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે છે। હાલમાં એક આરોપી છે અને આ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીની જે સંડોવણી જણાશે તો એવી રીતે કાર્યવાહી કરવામાં આવશે।